હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ખૂબ જ સારા એવા મોસ્ટ આઈએમપી દાખલા જોવા જઈ રહ્યા છે ચેપ્ટર 4ના, જે પ્રથમ ક્રમ આધારિત હશે. અને એ લેક્ચરમાં આપણે બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને ધ્યાન આપવું, કારણ કે આ બધા દાખલાઓ મોસ્ટ આઈએમપી કહી શકું. આ દાખલાઓ તમે જાતે સોલ્વ કરશો ત્યારે બહુ બધી તકલીફો જોવા મળશે. તો સૌપ્રથમ આપણી જોડે સારો એવો દાખલો આપી દીધો છે 4.17 નંબરનો, જેમાં આપણાને કીધું છે કેન્દ્રીય વિસ્ફોટન ની એક ઘટના થાય છે જેમાં 90 SR એટલે કે સ્ટ્રોન્શિયમ નામનો પદાર્થ આપણાને મુક્ત થાય છે, જેનો અર્ધ આયુષ્ય સમય આપણાને આપી દીધો છે 28.1 વર્ષ. અને એ જ સમયે એક બાળક જન્મ લીધો છે. એ બાળકના હાડકામાં કોઈ પણ રીતે 1 માઇક્રોગ્રામ જેટલું 90 SR કોના જગ્યાએ, તો કે કેલ્શિયમની જગ્યાએ શોષાઈ ગયું છે અને બીજી કોઈ જ રીતે ગુમાવાતું નથી. પણ બાળક આપણે કેટલા વર્ષનું થાય છે, તો પહેલો કેસ આપણાને આપ્યો છે 10 વર્ષ અને બીજો વર્ષ આપણાને આ કેસ આપ્યો છે 60 વર્ષ. તો એ વખતે એના શરીરમાં કેટલું 1 માઇક્રોગ્રામમાંથી કેટલું વધ્યું હશે એ આપણે શોધવાનું છે. ખૂબ જ સારો દાખલો, તો દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો અર્ધ આયુષ્ય સમય આપ્યો છે અને કેન્દ્રીય વિસ્ફોટન. તો દરેક વિદ્યાર્થી માટે હું અહીંયા કદાચ કહેવા જઈશ તો યાદ રાખજો, કેન્દ્રીય સ્ફોટન અથવા તો બીજી તમને કઈ કહીશું, તો કે આપણે રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ અથવા તો પુરાતત્વને રિલેટેડ, અથવા તો કોઈ ઝાડ અથવા તો કોઈ પ્રાચીન મંદિર અથવા તો મૂર્તિ મળી ચૂકે. તો બધી પ્રક્રિયાઓ માટે દરેક વિદ્યાર્થીઓએ મગજમાં સેટ રાખવાનું. શું સેટ રાખવું પડશે, તો કે આ બધી પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હશે. કયા ક્રમની હશે? પ્રથમ ક્રમની. ફરીથી બોલ્યો છો, કયા ક્રમની હશે? પ્રથમ ક્રમની. તો હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાને આપણે સમજવા માટે જો એનો અર્ધાયુષ્ય સમય આપણાને આપી દીધો છે, એટલે ફરીથી બોલો છો, એના અર્ધાયુષ્ય સમય માટે આપણે ચર્ચા કરી લઈએ. તો અર્ધાયુષ્ય સમય એટલે કેટલો કહેવાશે? T1/2 આપણાને 28.1 1 વર્ષ આપી દીધો છે. તો સૌ પ્રથમ તમે કે શોધી શકો છો આના પરથી. તો બોલો કે એટલે કેટલા થશે? 0.693 ડિવાઈડ બાય T1/2. તો એના પરથી 0.693 ડિવાઈડ બાય 28.1 લખાશે. તો આના પરથી તમને કેની વેલ્યુ મળી જશે. તો તમે કેલ્ક્યુલેશન કરાવો તો તમને જોવા મળશે 0.02466. એકમ કયો લાગશે? વર્ષ ઇનવર્સ. તો આ જે મળ્યું છે એને હું નંબર 1 આપી દઉં છું. તો દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને યાદ રાખવું, પ્રથમ ક્રમનો અર્ધાયુષ્ય સમય અથવા તો વેગ અચળાંક વચ્ચેનો સંબંધનું આ સૂત્ર હતું. તો પહેલું સ્ટેપ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. હવે ક્વેશ્ચનમાં વાંચવાનું છે ખાસ કરીને કે તાજા જન્મેલા બાળકમાં, એટલે કે બાળકની અંદર શરીરમાં શરૂઆતમાં કેટલું હતું? 1 માઇક્રોગ્રામ. 1 માઇક્રોગ્રામ એટલે શરૂઆતમાંની સાંદ્રતાને આપણે R0 સંજ્ઞા આપી શકીએ છીએ. એટલે હું અહીંયા લખવા જઈશ. શું લખવા જઈશ? તો ધ્યાન આપજો કે R0 કેટલું આપણાને જોવા મળશે? 1 માઇક્રોગ્રામ જેટલું. 1 માઇક્રોગ્રામ એટલે આપણે કેટલા લખી શકીએ? તો કે 10⁻6 ગ્રામ લખી શકીએ છીએ. કેમ આ લખ્યું છે? તો કે બાળકના શરીરની અંદર શરૂઆતની સાંદ્રતા એ આપણાને આટલી જોવા મળશે અને આપણે શોધવાનું છે RT શોધવાનો છે. RT શોધવા માટે પણ જો તો દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી જોવું કે કેટલા અલગ અલગ બે કેસ આપી દીધા છે, એક 10 વર્ષનું ને એક 60 વર્ષનું. એટલે હું તમને અહીંયા સમજાવવા માગું છું, બાળક બિચારું નાનકડું આટલું જ હતું, હજુ માત્ર જન્મ લીધો હતો, ત્યારે એના શરીરમાં બોમ્બ બ્લાસ્ટ અથવા તો કેન્દ્રીય વિસ્ફોટનના આધારે આપણે કેટલું જોવા મળ્યું? 10⁻6 ગ્રામ અથવા તો 1 માઇક્રોગ્રામ જેટલું. હવે આ બાળક ટોટલી 2 કેસ કરવા જઈ રહ્યું છે, તો કે કેટલા વર્ષ પછી? 10 વર્ષ પછી. અને કેટલા વર્ષ પછી? તો કે 60 વર્ષ પછી. તો આ 2 કેસની અંદર એને કેટલું અંદર બાકી રહ્યું હશે આપણે શોધવાનું છે. ઓકે, તો વિદ્યાર્થીઓ T બરાબર આપણાને કેટલા વર્ષ આપી દીધા છે? 10 વર્ષ પછી કેટલું રહેશે એના માટે આપણે પહેલો કેસ શોધીએ. તો બોલો, પ્રથમ ક્રમ માટેનું સૂત્ર દરેક વિદ્યાર્થીઓને યાદ હશે. પ્રથમ ક્રમ માટે આપણે કયું સૂત્ર લખતા હતા? K બરાબર 2.303 ભાગ્યા T ઇન્ટુ log R0/R. આપણે આવું સૂત્ર લખતા હતા. હવે આ સૂત્રની અંદર જ આપણે કિંમતો મૂકી શકીએ છીએ. બોલો, આપણી જોડે Kની કિંમત છે અને Tની કિંમત છે, તો બંનેની કિંમત આપણે મૂકી શકીએ. પણ હવે એના પહેલાં સાદું રૂપ આપી દઈએ. તો શું લખીશું? log R0/R બરાબર KT ભાગ્યા 2.303 જોવા મળશે. જેમાં આપણે કિંમત મૂકીને સાદું રૂપ આપીએ તો શું જોવા મળશે? log R0/R બરાબર કેની કિંમત આપણી જોડે કેટલી મળી હતી? 0.02466
ટીની કિંમત અહીંયાથી લઈશું એટલે કે 10 વર્ષ લઈ લઈશું ભાગ્યા કેટલા જોવા મળશે 2.303. આનું કેલ્ક્યુલેશન તમે વિદ્યાર્થીઓ કરાવશો તો શું જોવા મળશે? તો એનું કેલ્ક્યુલેશન કરતાં 0.1070 આપણાને જોવા મળે છે. આના નાના પરથી આપણે શું કરાવી શકીએ છીએ તો કે log r0 ભાગ્યા r થઈ જશે. બોલો આ લોગને સામે લઈ જશો તો શું થશે? એન્ટી લોગ લખાશે એટલે કે r0 બાય r બરાબર એન્ટી લોગ કેટલા જોવા મળશે? 0.1070. કેલ્ક્યુલેશન કરી શકો છો. તો એન્ટી લોગના આધારે તમને એક્ઝેક્ટલી તમે કેલ્ક્યુલેશન કરી શકો. અગાઉ પણ આપણે 11મા ધોરણમાં એન્ટી લોગ શોધતા શીખવાડ્યું છે. કદાચ દરેક વિદ્યાર્થીઓને યાદ હશે તો એ રીતે એન્ટી લોગ કરશે. તો આનો એન્ટી લોગ કરશો તો તમને આન્સર કેટલો જોવા મળશે? r0 બાય r બરાબર 1.2794 સમથિંગ જેટલો જોવા મળશે. ઓકે, આના નાના પરથી તમારે આરને કરતાં બનાવવાના છે. તો દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપવું. r બરાબર r0 ભાગ્યા કેટલા લખાશે? 1.2794 લખાશે. r0ની વેલ્યુ દરેકને યાદ હશે, 1 માઇક્રોગ્રામ લખતા હતા આપણે. ઓકે, અને અહીંયા કેટલા લખાશે? 1/માં ફોર્મમાં 1.2794. તો r બરાબર આપણાને આનું કેલ્ક્યુલેશન કરાવશો 1/, કરશો એટલે આપણાને કેટલો આન્સર જોવા મળશે? તો દરેકે કેલ્ક્યુલેશન કર્યું તો 0.7816 આટલા માઇક્રોગ્રામ તમને જોવા મળશે. તો ફરીથી કહું છું, 10 વર્ષ પછી એ બાળકની અંદર 1 માઇક્રોગ્રામમાંથી 0.7816 માઇક્રોગ્રામ જેટલું 19 SR એટલે કે સ્ટ્રોન્સિયમ વધે છે અથવા તો બાકી રહે છે. ઓકે, તો આવી સેમ ટુ સેમ તમારે શું કરવાનું થશે તો કે બીજું 60 વર્ષ માટે આપણે કરવું પડશે. તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપો. તો હવે વિદ્યાર્થીઓ અંદર આપણાને બીજો કેસ ટી માટે આપી દીધો છે એટલે કે બાળક 60 વર્ષનું થાય ત્યારે એના માટે આપણે શોધવું છે. તો ફરીથી પ્રથમ ક્રમ માટેનું સૂત્ર શોધું કે બરાબર 2.303 ભાગ્યા ટી લોગ કેટલા જોવા મળશે? r0 ભાગ્યા r જોવા મળશે. તો આના માટે હું ટી અને કે અને બધાને કરતાં બનાવી દઈશ તો શું જોવા મળશે? અગાઉ જેમ આપણે કરી ચૂક્યા હતા, log r0 બાય r બરાબર કેટલા થશે? કે ટી ભાગ્યા 2.303 જોવા મળશે. જેમ આપણે કિંમતો મૂકી દઈશું, કેની કિંમત આપણી જોડે કેટલી હતી તો કે 0.02466 ગુણ્યા ટાઈમ હવે આપણો કેટલો લેવો પડશે તો કે 60 વર્ષ અને ભાગ્યા કેટલા થશે? 2.303. તો બોલો log r0 ભાગ્યા કેટલા જોવા મળશે? r. તો આના નાના પરથી આનું કેલ્ક્યુલેશન કરાવીશું તો આપણાને કેટલો આન્સર જોવા મળશે તો જોઈએ. તો એનું કેલ્ક્યુલેશન કરતાં આપણાને 0.6424 જેટલું જોવા મળે છે. અહીંયા શું લખીશું? log r0 ભાગ્યા r. હવે આ લોગને સામે લઈ જશો તો આપણાને શું જોવા મળશે? તો દરેક વિદ્યાર્થીઓ યાદ કરો, r0 ભાગ્યા r બરાબર શું જોવા મળશે? એન્ટી લોગ 0.6424 જોવા મળશે. આનો એન્ટી લોગ તમે કરાવશો તો તમને કેટલો આન્સર મળશે? તો એન્ટી લોગ કરતાં આપણાને જોવા મળે છે 4.389 સમથિંગ જોવા મળશે. તો r0 ભાગ્યા કેટલા જોવા મળશે? r. જ્યાં આપણે આરને કરતાં બનાવીશું તો આરને કરતાં બનાવતા આપણાને શું જોવા મળશે? તો r બરાબર r0 ભાગ્યા કેટલા જોઈ શકીએ છીએ? 4.389. જ્યાં અગાઉ આપણે જોઈ ચૂક્યા હતા r0 એટલે કેટલા લખીએ છીએ? 1 માઇક્રોગ્રામ લખીએ છીએ. તો 1 માઇક્રોગ્રામ અપોન કેટલા થશે? 4.389. 1/4.839 કરશો તો જેનો આન્સર r આપણાને કેટલો મળશે? 0.228 સમથિંગ જોવા મળશે. આટલા માઇક્રોગ્રામ બાકી રહેશે. તો હવે દરેક વિદ્યાર્થીઓને જોડે હું અપેક્ષા રાખી શકું કે આ દાખલો તમને આવડી ચૂક્યો છે, પરંતુ હજુ પણ તમારે પ્રેક્ટિસ કરવી હોય આ દાખલાની તો તમારા માટે હું એક્સ્ટ્રા અહીંયા લખવા જઈ રહ્યો છું કે આ જ કેસ અને આ જ દાખલાની અંદર કે ધારો કે ટી બરાબર હું 75 વર્ષ લઉં. કેટલા વર્ષ લઈશ? 75 વર્ષ. ત્યારે એની અંદર આર કેટલો જોવા મળશે એ દરેક વિદ્યાર્થીઓએ શોધીને મને કહેવું. બરાબર છે? ખાસ કરીને અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ રીતની મેથડ તમને આપેલી હશે, પરંતુ આ બહુ ઇઝી વે મેથડ છે. તમારે ખાલી માત્ર આટલા સૂત્ર સ્વરૂપમાં લાવવાનું રહેશે. બરાબર? આવી ગયા પછી તમે બહુ ઇઝી વેમાં તમે કરી શકશો. ઓકે, તો વિદ્યાર્થીઓ હવે આપણાને સ્વાધ્યાયનો 4.25 નંબરનો દાખલો આપ્યો છે, જેમાં
તો આ દાખલાની અંદર આપણાને શું કીધું છે, સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં એક પ્રથમ ક્રમ આપી દીધો છે. સુક્રોઝની વિઘટન પ્રક્રિયા છે, એકચ્યુઅલી તમે બાયોમોલિક્યુલ્સવાળા ચેપ્ટરમાં પણ ભણશો. અને એના માટે અહીંયા આપી દીધો છે T1/2 એટલે કે અર્ધાયુષ્ય સમય 3 કલાક. અને આપણાને કીધું છે 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ એટલે કે બાકી રહેશે. કદાચ દરેક વિદ્યાર્થીઓને આટલા પ્યોરલી ગુજરાતી શબ્દો ના આવડતા હોય તો એના માટે. તો હવે આની અંદર આપણે શું કરી શકીએ છીએ, તો કે પહેલાં તો અર્ધાયુષ્ય સમય આપ્યો છે, પ્રક્રિયા લખવાની કોઈ જરૂર નથી, આપણને ખબર જ છે. તો T1/2 આપણાને કેટલો આપી દીધો છે, 3 કલાક આપી દીધો છે. તો હવે આના નાના પરથી યાદ કરો, પ્રથમ ક્રમ માટે આપણે લખવું હશે તો શું લખી શકીશું, તો K બરાબર 0.693 ડિવાઈડ બાય T1/2 આપણે લખી શકીએ છીએ. તો 0.693 અને ભાગ્યા કેટલા લખી દઉં, 3. ઓકે, તો આના નાના પરથી આપણને K મળશે. K કેટલો મળશે, 0.231. એકમ કયો આવી જશે, કલાક ઇનવર્સ. તમે અવર ઇનવર્સ પણ લખી શકો છો. આ જે મળી ચૂક્યું છે અને આપણે કયો નંબર આપી દઈશું, પહેલો. ફરીથી બોલું છું, દરેક વિદ્યાર્થીઓ અહીંયા ફોકસ આપી દેવું કે પ્રથમ ક્રમ માટેની આપણાને ચર્ચા કરેલી છે, તો એક આટલી વસ્તુ દરેકે યાદ રાખવી. ઓકે, હવે આપણાને કીધું છે 8 કલાક પછી સુક્રોઝના નમૂનાની કેટલી સાંદ્રતા વધી હશે અથવા તો કેટલો અંશ વધ્યો હશે. તો અહીંયા દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે ધારો કે આપણે લખી શકીએ, ધારો કે સુક્રોઝના નમૂનાની પ્રારંભિક સાંદ્રતા એટલે કે પ્રારંભિક સાંદ્રતા માટે આપણે લખવા જઈ રહ્યા છે. તો ધારો કે પ્રારંભિક સાંદ્રતા કેટલી છે, R0 છે. અને 8 કલાક પછીની જે સાંદ્રતા છે એ 8 કલાક પછીની જે સાંદ્રતા એટલે કે અંતિમ સાંદ્રતા કહી શકીએ ને આપણે, એ અંતિમ સાંદ્રતાને આપણે ધારો કે સંજ્ઞા આપી દીધી R. હવે આપણે એને R શોધવાનું કીધું છે, R કેટલું વધશે અથવા તો કેટલો અંશ વધશે. તો એના માટેની આપણે ખાસ કરીને ચર્ચા કરીએ તો ધ્યાન આપજો દરેક કે મને સમય કેટલો આપી દીધો છે, 8 કલાક આપી દીધો છે. ઓકે, તો પ્રથમ ક્રમ માટે દરેક વિદ્યાર્થીએ ધ્યાન આપજો. બોલો, પ્રથમ ક્રમ માટે આપણી જોડે સૂત્ર કયું હતું, તો તમારે ત્યાં પણ તમારે ઘરે બેઠા બેઠા શું કરવાનું હતું કે બોલવાનું. કઈ રીતે બોલશો, તો કે K બરાબર 2.303 ભાગ્યા T log કેટલા લખાશે, R0 ભાગ્યા R લખીએ છીએ. જ્યાં જો K અને Tની કિંમત છે, આપણી જોડે R0 અને Rની કિંમત નથી, આપણે તો R શોધવો છે. તો અહીંયા ને અહીંયા આપણે જેમ અગાઉના દાખલામાં કરી ચૂક્યા એમ શું કરીશું, log R0 ભાગ્યા R લખી શકીએ. બરાબર KT ભાગ્યા કેટલા લખી શકીએ છીએ, 2.303 લખી શકીએ. તો અહીંયા જો KT અને 2.303 આનું કેલ્ક્યુલેશન આપણે કરીશું. તો બોલો, Kની કિંમત કેટલી મળી હતી, 0.231 ગુણ્યા કેટલા કલાક, 8 ભાગ્યા કેટલા થશે, 2.303. તો આનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને કેટલો આન્સર જોવા મળશે. તો એનું કેલ્ક્યુલેશન કરતાં આપણને શું જોવા મળશે, તો log R0 ભાગ્યા R બરાબર કેટલું જોવા મળશે, 0.8024. હવે આ લોગને સામે લઈ જશું તો આપણને શું જોવા મળશે, તો કે એને એન્ટીલોગ જોવા મળશે. એટલે કે R0 ભાગ્યા R બરાબર એન્ટીલોગ 0.8024. આનો એન્ટીલોગ તમે કરાવશો તો આને કેલ્ક્યુલેશન કરતાં આપણને આન્સર શું જોવા મળશે, તો ખાસ કરીને એનું કેલ્ક્યુલેશન તમે કરો વિથ કેલ્સી અથવા તો ટેક્સ્ટ બુકની મદદથી, તો 6.3445. ઓકે, તો R0 ભાગ્યા R બરાબર આપણને આટલું કેલ્ક્યુલેશન મળ્યું. જ્યાં આપણે Rને કરતાં બનાવી શકીએ છીએ અથવા તો એનો અંશ શોધવાની વાત ચાલે છે, તો તમે Rને કરતાં બનાવી દો તો પણ ચાલશે. તો બોલો, R બરાબર કેટલા લખાશે, R0 ભાગ્યા કેટલું લખાશે, 6.345. આટલું તમે લખી શકો છો. આનું કેલ્ક્યુલેશન કરો તો કેટલો આન્સર મળશે, તો આનું કેલ્ક્યુલેશન કરશો તો 0.1576. ઓકે, આટલા R0 તમે કહી શકો છો, અથવા તો આટલો જ અંશ તમારો બાકી રહેશે. કદાચ આને બીજી રીતે પણ તમારે લખવું હોય તો હું તમને શીખવાડી દઉં છું કે બાકી રહેતો અંશ આપણે શોધવો હોય તો એને બાકી સુક્રોઝનો અંશને આપણે આવી રીતે લખી શકીએ કે પ્રક્રિયાના અંતે આપણે કઈ રીતે લખી શકીશું. તો ખાસ કરીને જો 1/R0 ભાગ્યા RT આ ફોર્મેટમાં પણ લખી શકો છો. R0 ભાગ્યા RTની વેલ્યુ એટલે કે Rની વેલ્યુ આપણે લખીશું તો 1/6.3445 એટલે કે R0માંથી માત્ર 100%માંથી 0.1576 આટલું તમારું બાકી રહ્યું છે. તો આ તમારો શું જોવા મળશે, આન્સર જોવા મળશે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને અહીંયા ધ્યાન આપવું. આ દાખલો
બોર્ડની અંદર અથવા તો ગુજકેટના MCQની અંદર બહુ સારી રીતે પૂછાઈ ચૂક્યા છે આના જેવા અથવા તો આવા. ઓકે, તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓએ દાખલા બે વાર ગણી લેવા અને જોવા. વિદ્યાર્થીઓ ખૂબ જ સારો દાખલો 4.11 નંબરનો, કારણ કે આ દાખલાઓ જો તમે આ રીતના ગણવા જશો તો બહુ જ સારામાં સારા દાખલા અને આના જેવા દાખલાઓ બોર્ડની અંદર એક્ઝામમાં લાસ્ટ ટાઈમ અથવા તો એના પહેલાંના વર્ષોમાં પૂછાઈ ચૂક્યા છે. દરેક વિદ્યાર્થીઓને આ દાખલામાં બહુ જ બધી તકલીફ પડવાની સંભાવનાઓ રહેશે, તો શાંતિથી અહીંયા ધ્યાન આપવું અને અહીંયા આને ટીક કરી દેવો મોસ્ટ IMP દાખલો એમ કહી શકો છો. ઓકે, તો ધ્યાન આપજો. સમીકરણ આપણાને આપી દીધું છે 2a + b માંથી આપણાને શું બને છે c + d, અને એના માટે અલગ અલગ પ્રયોગોની આપણાને કિંમત આપી દીધી છે. ટોટલ 4 કિંમતો આપી દીધી છે, a અને bની સાંદ્રતા અને d બનવાનો પ્રારંભિક. અને આપણાને ખાસ કરીને અહીંયા શોધવાનું કીધું છે પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરવાનો કીધું છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓ તો પહેલાં તો સમીકરણ જોઈ લો. પ્રક્રિયા 2a + b એમાંથી આપણાને શું બને છે તો કે c + d બને છે. ઓકે, તો આના માટે જ આપણે કરવા જઈએ તો સમીકરણો અહીંયા લખું છું તમારા માટે. 2a + b gives શું બનશે c + d. હવે આ સમીકરણ આ પ્રક્રિયા માટે જ આપણે જોવું હોય તો ધ્યાન આપજો કે આના માટે આપણે કઈ રીતે પ્રક્રિયા વેગ લખી શકતા હતા અત્યાર સુધીમાં. તો અત્યાર સુધી આપણે આવું લખતા હતા -1/2. આના માટે લખવું છે તો કે dA/dt બરાબર. આના નાના માટે આપણે બીજું શું લખી શકતા હતા તો -dB/dt. ઓકે, અને નિપજો માટે આપણે શું લખતા હતા તો કે +dC/dt. ઓકે, અથવા તો +dD/dt આપણે આવું લખતા હતા. હવે આના નાના સિવાય દરેક વિદ્યાર્થી જોજો આનો પ્રક્રિયા વેગ આપણે બીજી રીતે પણ લખી શકતા હતા. પ્રક્રિયા વેગ બરાબર શું જોવા મળશે તો કે k × a⁴ અને b⁴ આપણે આવી રીતે પણ લખીએ છીએ. તો હું દરેક વિદ્યાર્થીને કહું છું આ મેથડ તો દરેકને યાદ હતી અને એક આ મેથડ પણ યાદ હતી. યાદ કરો, પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના અનુસંધાનમાં આપણે નોંધીએ છીએ. એટલે કે પ્રક્રિયા વેગ બરાબર k a⁴ અને b⁴, કારણ કે અહીંયા પ્રક્રિયકો કોણ છે a અને b છે. હવે આ બંને સમીકરણો પરથી ધ્યાન આપજો. તમને અહીંયા ક્વેશ્ચનમાં શું આપી દીધું છે તો કે ડીની બનાવટની પ્રક્રિયાનો પ્રારંભિક વેગ આપી દીધો છે. ફરીથી બોલો, ડીની બનાવટનો પ્રારંભિક વેગ આપી દીધો છે. એટલે કે આપણે અહીંયા શું નક્કી થશે કે પ્રક્રિયા વેગ બરાબર +dD/dt. એટલે આ બંને સમીકરણો પરથી આપણે તારવી શકીએ dD/dt અને આ વસ્તુ આ બંને કેવા છે સરખા થશે. એટલે કે આપણાને અહીંયા આપી દીધો છે dD/dt. આગળ નિશાની પ્લસ તમારા માટે દર્શાવું છું કે જે નિપજ છે જે વધે છે બરાબર k × a⁴ અને b⁴. આ જે મળી ચૂક્યું છે એ તમારો વેગ નિયમ તમે શોધી લીધો છે. હું એમ કહું તો પણ ચાલે કે હકીકતમાં ડી બનાવવાનો પ્રક્રિયા વેગ એ k × a⁴ અને b⁴ પરથી છે. એટલે કે તમે આ લખશો તો પણ ચાલશે અથવા તો આ લખશો તો પણ ચાલશે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓ એટલે સુધી ફોકસ આપી દેવું. હવે આના નાના આધારે આપણે આગળ ચર્ચા કરવા જઈએ તો આપણી જોડે ટોટલ 4 કિંમતો અલગ અલગ આપી દીધી છે. 4 પ્રયોગોના મૂલ્ય 1, 2, 3, 4. આ બધી કિંમતો ધ્યાનથી જુઓ, દરેકને કદાચ ખબર પડતી હશે તો એની સાંદ્રતા અને બીની સાંદ્રતા આપી દીધી છે અને વેગની કિંમત પણ તમને આપી દીધી છે. તો એ તમે ક્યાં મૂકવા જશો તો આ સમીકરણની અંદર મૂકી શકો છો. વેગની કિંમત, એની સાંદ્રતા અને બીની સાંદ્રતા, એના આધારે તમે અલગ અલગ સમીકરણો તારવી શકો છો. તો આ સમીકરણ 1 અથવા તો 2 આપવાની જગ્યાએ હું તમને સ્ટાર આપી દઉં તો પણ ચાલશે. ઓકે, જેથી કરીને તમને યાદ આવે ના આ સ્ટાર છે એટલે મારે આ જાતે શોધવું પડશે અથવા તો જાતે કરવું પડશે. ઓકે, તો દરેક વિદ્યાર્થીના માઇન્ડમાં આટલું ફોકસ રહેવું જોઈએ. તો હવે કિંમતો મૂકીને આપણે સમીકરણ બનાવી પછી આગળ એના વિશે ચાલુ કરીએ. તો આપણાને ટોટલ 4 સમીકરણો કઈ રીતના મળશે તો પહેલું સમીકરણ હું અહીંયા લખવા જઈ રહ્યો છું 6 × 10⁻³ બરાબર k × એની સાંદ્રતા તમે તમારા ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો છો કે 0.1 એની x ઘાત અને 0.1 y ઘાત. આપણાને આવી રીતે સમીકરણ મળી ચૂક્યું છે. બીજું સમીકરણ આપણાને કેટલું મળશે તો 7.2 × 10⁻² બરાબર k × 0.3 x ઘાત અને 0.2 y ઘાત થઈ જશે. ત્રીજું સમીકરણ આપણાને કઈ રીતનું મળી જશે તો 2.88 × 10⁻1 બરાબર k × 0.3 x ઘાત અને 0.4 y ઘાત થઈ જશે.
ચોથું સમીકરણ આપણાને કેટલું મળશે? તો 2.40 ગુણ્યા 10⁻2 બરાબર k ઇન્ટુ 0.4ની એક્સ ઘાત અને 0.1ની વાય ઘાત. ટોટલ આપણાને આવા 4 સમીકરણો મળી ચૂક્યા છે. હવે દરેક વિદ્યાર્થીઓ અહીંયા ફોકસ આપવું કે તમે કયા બે સમીકરણોનો ઉપયોગ કરશો. ફરીથી બોલો છો, કયા બે સમીકરણોનો ઉપયોગ કરી એક્સ અને વાય ઘાત તમે મેળવી શકો છો. એટલે કે એનો ક્રમ અને બીનો ક્રમ આપણે મેળવવો છે. તો અહીંયા ધ્યાનથી જોવું કે સમીકરણ 1 અને સમીકરણ 4 એ બંનેના ઉપયોગથી જો 0.1 0.1 તમને ઉડતા દેખાશે, એટલે કે કેન્સલ પદ થશે અને એ બંને પરથી તમે એક્સની ઘાત શોધી શકો એમ છો. તો હું ફરીથી બોલવા જાઉં છું, તમે શું કરશો? સમીકરણ 4 ભાગ્યા સમીકરણ 1 કરી શકો છો. ઓકે, તો આપણે લખીએ છીએ સમીકરણ 4 ભાગ્યા શું કરતા? સમીકરણ 1 કરતા. શું જોવા મળશે? તો બોલો 2.40 ગુણ્યા 10⁻2 બરાબર k ઇન્ટુ 0.4ની એક્સ ઘાત 0.1ની વાય ઘાત છેદમાં આપણાને શું જોવા મળશે? તો કે 6 ગુણ્યા 10⁻3 અહીંયા કેટલું જોવા મળશે? k ઇન્ટુ 0.1ની એક્સ ઘાત અને 0.1ની વાય ઘાત. આપણાને આટલું ટર્મ્સ જોવા મળી ચૂક્યું છે. હવે દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું કે અહીંયા તમે જોઈ શકો છો કે સરખું પદ હોવાના લીધે આપણે એને કેન્સલ કરી શકીએ છીએ. 0.1 વાળું ટર્મ્સ પણ આપણે કેન્સલ કરી શકીએ છીએ. તો આના પરથી 2.40 ભાગ્યા 6 એ પણ આપણે કેન્સલ ભાગાકાર કરીશું. બોલો, આ પદ કેન્સલ થશે તો અહીંયા કેટલા વધશે? 10⁻1 વધશે. તો આના પરથી 2.40 ભાગ્યા 6 કરશો તો એનો આન્સર તમને કેટલો મળશે? 0.4 અને 10⁻1 ઉપર જશે એટલે 10ની કેટલી ઘાત લખાશે? 1 ઘાત. અહીંયા દરેક વિદ્યાર્થીઓ જો પોઈન્ટ એટલે કે જો એની ઘાત સરખી હશે અને ભાગાકાર હશે તો ટોટલ એક જ ઘાત લખાશે. એટલે કે 0.4 ભાગ્યા 0.1 કરશો તો એનો આન્સર કેટલો આવશે? 4ની એક્સ ઘાત લખાશે. 0.4 ઇન્ટુ કેટલા લખીશું? 10 એટલે જવાબ કેટલો આવશે? 4 ઇન્ટુ બરાબર કેટલા લખાશે? 4ની એક્સ ઘાત લખાશે. તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાનથી જોજો કે જો પાયો સરખો હોય તો ઘાત પણ કેવી થાય? સરખી થાય. એટલે કે અહીંયા જોજો, અહીંયા 4ની 1 ઘાત છે તો આના પરથી એક્સ બરાબર આપણાને કેટલો મળી જશે? 1 આન્સર મળી ચૂક્યો. એક્સ એ હકીકતમાં શું હતું? તો કે એની ઘાતાંક હતી. એની ઘાતાંક આપણાને કેટલી મળી ચૂકી? 1. એટલે કે આપણે અહીંયા આના પરથી નક્કી કરી શકીએ એના સંદર્ભમાં, ફરીથી બોલો છો, એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ તમારો કેટલો થશે? પ્રથમ ક્રમ થશે. બોલો, દરેક વિદ્યાર્થીને આટલે માઇન્ડમાં સેટ થઈ ચૂક્યો. તો ફરીથી બોલું છું, 4ની 1 બરાબર 4ની એક્સ. તો ધ્યાનથી આટલું સ્ટેપ તમે જોઈ લો કે કયા બે સમીકરણો કઈ રીતે આપણે ઉપયોગ કર્યો છે. ઓકે, આવું આપણે હવે શું શોધવાનું છે? વાય શોધવાનું છે. તો એના માટે પણ આપણે ચર્ચા કરીશું. તો હવે વિદ્યાર્થીઓ ધ્યાનથી હાલો, હવે કયા બે સમીકરણોનો ઉપયોગ કરું? તમે મને કહેજો કયા બે સમીકરણોનો મારે ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા જો 0.3 અને 0.3 આ બે સમીકરણોના ઉપયોગથી આ કેન્સલ પદ થઈ શકે એમ છે. અને 0.2 અને 0.4 2 અને 4નો ગળ્યો આપણા દરેકને આવડતો હશે તો એના પરથી પણ આપણે સોલ્વ કરી શકીએ. તો કઈ રીતે થશે? તમારું અનુસાર આપણે વિચારીએ કે 3 ભાગ્યા કેટલું કરવું જોઈએ? 2. તો હું અહીંયા લખવા જાઉં છું તમારા માટે કે સમીકરણ 3 ભાગ્યા કેટલા કરતાં? સમીકરણ 2 કરતાં. શું જોવા મળશે? તો દરેક અહીંયા ધ્યાન આપજો. સમીકરણ 3 આપણી જોડે કેટલું હતું? 2.88 ગુણ્યા 10⁻1 ભાગ્યા કેટલા લખાશે? 7.2 ગુણ્યા 10⁻2 થઈ જશે. એના બરાબર આપણાને બીજું શું સામે એનું સમીકરણ લખી લઈએ? k બરાબર 0.3ની એક્સ ઘાત અને 0.4ની વાય ઘાત લખી જવાશે. છેદમાં આપણે શું લખી શકીએ? k બરાબર 0.3ની એક્સ ઘાત અને અહીંયા 0.2ની વાય ઘાત લખાશે. તો અહીંયા ધ્યાનથી જોવું દરેકે. બોલો, આટલું ટર્મ્સ કેન્સલ થઈ જશે. અહીંયા પણ જુઓ 10⁻1 કેન્સલ થશે તો અહીંયા કેટલો આન્સર વધશે? 10⁻1 વધશે. અહીંયા પણ જોવાનું કે 2.88 ભાગ્યા 7.2 કરીશું તો આપણાને કેટલું કેલ્ક્યુલેશન જોવા મળશે? તો આનું કેલ્ક્યુલેશન કરતાં તમને કેટલું જોવા મળશે? 0.4 અને 10⁻1 ઘાત લખાશે. એના બરાબર અહીંયા કેટલું જોવા મળશે? તો કે 0.4 ભાગ્યા 0.2 એનું કેલ્ક્યુલેશન કરશો તો તમને 2ની વાય ઘાત જોવા મળશે. આનો આન્સર કરશું તો 4 બરાબર 2ની વાય ઘાત. હવે શું કરવું એ પ્રશ્ન થશે. તો હવે દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને ધ્યાન આપવું કે 4 એટલે તમે કેટલા લખી શકો છો? 2નો સ્ક્વેર લખી શકો છો અને 2ની વાય ઘાત લખશો તો
2નો સ્ક્વેર એટલે જો તો કે પાયો સરખો તો ઘાતો પણ કેવી સરખી, તો આના પરથી વાય તમને કેટલા મળી ચૂક્યા છે 2. એક્સ અને વાયની કિંમત, વાય એકચ્યુઅલીમાં કોના હતા તો કે બીની ઘાતાંક હતી, એટલે કે આના નાના અનુલક્ષીને આપણે લખવું હોય તો અહીંયા તમારા માટે લખી શકું, શું લખી શકું તો કે બીની ઘાતાંક, ફરીથી બોલું છું, બી પદાર્થની ઘાતાંક કેટલી જોવા મળી 2, એટલે કે આના અનુલક્ષીને આપણાનો ક્રમ કયો નક્કી થયો તો કે દ્વિતીય ક્રમ નક્કી થયો. હજુ પણ આપણાને ક્વેશ્ચનમાં શોધવાનું શું કીધું છે તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીને બોલું છું, ક્વેશ્ચનમાં આપણાને કે કુલ પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકની કિંમતો શોધવાની કીધી છે, તો એના માટે પણ આપણે ચર્ચા કરીએ. તો ફરીથી એક્સ બરાબર આપણાને કેટલી કિંમત મળી ચૂકી છે 1 અને વાય બરાબર આપણાને કેટલી કિંમત મળી ચૂકી છે તો 2. તો એક્સ અને વાયની કિંમત પરથી યાદ કરો દરેક એન બરાબર, હું આવું હંમેશા કહેતો હતો એક્સ પ્લસ વાય એટલે કે પ્રક્રિયાક્રમ, કુલ પ્રક્રિયાક્રમ આપણે શોધવો હોય તો આવી રીતે લખતા હતા. તો એન બરાબર આપણાને કયો ક્રમ મળી જશે 3. હવે આના નાના પરથી યાદ કરી નાખો દરેક વિદ્યાર્થી, કે બરાબર આપણે એક એકમ આપણે શોધવો હોય તો પણ લખતા હતા મોલ પ્રતિ લીટરની 1 - n સેકન્ડ ઇન્વર્સ, આવું લખતા હતા. જે એનની કિંમત તમે મૂકશો તો શું જોવા મળશે તો કે બરાબર, ફરીથી બોલો છો, મોલ ભાગ્યા લીટરની કેટલી ઘાત જોવા મળશે -2, કારણ કે એનની કિંમત તમે 3 મૂકશો, સાથે સાથે સેકન્ડ ઇન્વર્સ પણ હશે. તો એક આ રીતે પણ તમે લખી શકો છો, અથવા તો કે બરાબર શું લખી શકો છો તો કે લીટરનો સ્ક્વેર થશે, ફરીથી બોલો છો, લીટરનો સ્ક્વેર થશે, મોલની કેટલી લખાશે -2 અને સાથે સાથે તમને કેટલો એકમ મળશે સેકન્ડ ઇન્વર્સ. તો આ તમારો કેનો એકમ થઈ ચૂક્યો. હવે આપણાને વેગ અચળાંક શોધવાનું કીધું છે, તો તમે શું કરશો તો કે ગમે તે એક સ્વરૂપમાં, ગમે તે એક સમીકરણમાં કિંમત મૂકી દેશો એક્સ અને વાયની. તો ધ્યાન આપજો, કે શોધવા માટે તમારે લોકોએ આટલા સ્ટેપ ફોલો કરવા જ પડશે. તો કઈ રીતે થશે તો જોજો, 6 × 10⁻³ બરાબર કે ઇન્ટુ 0.1ની એક્સ અને 0.1ની વાય. ઓકે, તો 6 × 10⁻³ બરાબર કે ઇન્ટુ 0.1, એક્સની કિંમત કેટલી લખતા હતા 1 અને 0.1 વાયની કિંમત આપણે કેટલી લખતા હતા 2. તો અહીંયા જોઈ લો 6 × 10⁻³ બરાબર કે, હવે અહીંયા શું થશે 0.1ની 3 ઘાત લખાશે. દરેક વિદ્યાર્થીએ ધ્યાન આવ્યું કે જો પાયો સરખો તો ઘાતોનો વચ્ચે ગુણાકાર હોય તો શું થાય સરવાળો. 0.1 એટલે 10⁻1 લખાશે. તમારા માટે સિમ્પલ સાદુરૂપ પણ આપી દઉં છું, કેટલી લખાશે તો કે 10⁻1/3, આવી રીતનું હોય તો 10⁻3. તો બોલો આ આખું ટર્મ્સ અહીંયાથી આપણે કેન્સલ કરી શકીએ છીએ. તો કે બરાબર આપણાને કેટલા મળશે 6. એકમ કયો લખાશે મોલની -2, લીટરનો સ્ક્વેર અને સમય કેટલો લખાશે સેકન્ડ ઇન્વર્સ. એકમ નહીં લખો તો એનો અડધો માર્ક્સ બોર્ડની અંદર કપાય છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓએ બહુ જ ફોકસ સાથે શાંતિપૂર્વક આ દાખલો જુઓ. આજના લેક્ચરમાં આ જ દાખલો અને કેન્દ્રીય સ્ફોટનવાળો દાખલો એ ખૂબ જ આઈએમપી કહી શકીએ. આના આધારિત બીજા દાખલાઓ પણ આપણે સોલ્વ કરીશું અથવા તો હોમવર્કમાં આપીશું. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. ખૂબ જ શાંતિથી જુઓ અને પોતે બને તો મેક્સિમમ 2 વાર તો ગણી જ દેવો.